વડોદરા શહેરની ગોત્રી હોસ્પિટલના ડોક્ટરો દ્વારા 2 જટિલ સર્જરી પાર પાડીને 2 દર્દીઓને નવજીવન આપ્યું હતું. હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર અનુપ ચંદાનીના માર્ગદર્શન હેઠળ ઓર્થોપેડિક વિભાગના ડોક્ટર ચિરાગ ઠક્કર અને તેમની ટીમે 2 અત્યંત જટિલ ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડીને દર્દીઓના જીવનમાં ખુશીઓ પાછી લાવી છે. સાવલીના રહેવાસી એવા હીરાબેન માટે હાથનું ફ્રેક્ચર એક મોટી આફત બનીને આવી હતી. કોણીના ભાગે ગંભીર ઈજા હોવાને કારણે તેમનું રોજિંદુ જીવન ખોરવાઈ ગયું હતું. ડોક્ટર ચિરાગ ઠક્કરે આ પડકાર ઉપાડી તેમણે કોણીનું રિપ્લેસમેન્ટ કર્યું. આ ઓપરેશન એટલું સફળ રહ્યું છે કે હીરાબેન હવે પોતાના હાથે જમી શકે છે, ઘરકામમાં મદદ કરી શકે છે. તો બીજા કિસ્સામાં ગોધરાના 45 વર્ષીય દર્દી લાંબા સમયથી ચાલવાની તકલીફથી પીડાતા હતા. નાની ઉંમરે ઘૂંટણની સમસ્યાને કારણે તેમનું હરવા ફરવાનું મુશ્કેલ બની ગયું હતું. ડોક્ટરોની ટીમે અત્યાધુનિક પદ્ધતિથી ઘૂંટણનું રિપ્લેસમેન્ટ કરીને તેમને ફરીથી પગભર કર્યા છે. જ્યારે સરકારી હોસ્પિટલમાં ખાનગી હોસ્પિટલ જેવી સુવિધા અને ડોક્ટરોનો સેવા ભાવ મળે ત્યારે તે દર્દી માટે ઈશ્વરના આશીર્વાદ સમાન હોય છે. ટીમ વર્કની સફળતા આ બંને કિસ્સામાં ડોક્ટર ચિરાગ ઠક્કર અને તેમની મેડિકલ ટીમ આ દર્દીઓ માટે સાચા અર્થમાં દેવદૂત સાબિત થયા છે. સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર અનુપ ચંદાનીએ આ સફળતા બદલ સમગ્ર ટીમને અભિનંદન આપી તબીબનો ઉત્સાહ વધાર્યો હતો. છેલ્લા એક અઠવાડિયામાં અમે 2 અવનવા ઓપરેશન કર્યા છે. એક ઘૂંટણનું ઓપરેશન કે જેની અંદર દર્દી 45 વર્ષના હતા. એમને 3-4 વર્ષથી ટીબી, બોનનું ટીબી, ઘૂંટણનું ટીબી થઈ જવાના કારણે એમનો ઘૂંટણનો સાંધો આખો ખલાસ થઈ ગયો હતો, ડાબી બાજુનો. તેઓનો પગ વાંકો થઈ ગયો હતો અને તેઓની નોકરી પણ છૂટી ગઈ હતી બિકોઝ એ કામ પર જઈ નહોતા શકતા, ચાલી નહોતા શકતા, સખત દુખાવો હતો. એટલે એમનું અમે લોકોએ ઓગમેન્ટ્સ નાખીને સ્પેશિયલાઇઝ્ડ રિવિઝન ની રિપ્લેસમેન્ટ સિસ્ટમ જે આવે છે એ PMJY કાર્ડ હેઠળ ડૉક્ટર અનુપ ચંદનાનીની મદદથી સુપ્રિન્ટેન્ડન્ટ ઓફિસમાંથી ઇમ્પ્લાન્ટ્સ મેળવી એમનું ઓપરેશન કર્યું. આજે એક અઠવાડિયા જેવું થયું છે અને એ ચાલતા થઈ ગયા છે. ફરી એમનો પગ સીધો થઈ ગયો છે. બહુ જ સેટિસ્ફાઈડ છે અને હજી એમની રિકવરી ધીમે ધીમે વધારે આવશે બિકોઝ ઘણા ટાઈમથી એમનો પગ અફેક્ટેડ હતો. બીજું એક ઓપરેશન એવું છે કે જેમાં દિવાળીના સમયમાં એક બા છે 65 વર્ષના, એમને એક ફ્રેક્ચર થયું હતું. હ્યુમરસ બોન જે આવે આપણું એનું, અને એનું ઓપરેશન બીજે કશે કે એમણે સળિયા નાખીને કરાવ્યું હતું જે ફેલ ગયું હતું. ત્યારબાદ સળિયા કાઢ્યા પછી એમનું હાડકું જોડાયું નહોતું અને હાથ આખો વાંકો થઈ ગયો હતો. તેઓ પોતાનો હાથ વાળી નહોતા શકતા, જમી નહોતા શકતા. જમણો હાથ હતો એટલે ના વાળ ઓળી શકે, ના કપડાં પહેરી શકે. એમણે કન્ટિન્યુઅસલી કોઈકના આસિસ્ટન્ટની જરૂર પડતી હતી અને બિચારા બહુ ગરીબ ફેમિલીમાંથી છે. તો એમને પણ એલ્બો રિપ્લેસમેન્ટ જેવી એક જટિલ સર્જરી હોય છે એ અમે અહીંયા કરી છે અને એનું પણ ઇમ્પ્લાન્ટ્સ અમને સુપ્રિન્ટેન્ડન્ટ ઓફિસમાંથી PMJY કાર્ડ હેઠળ મળ્યા છે અને પેશન્ટને એક પણ રૂપિયો આપ્યા વગર ઇન્ટરનેશનલ લેવલની સારવાર મળી છે. અત્યારે એ પેશન્ટ હાથ વાળી શકે છે 90 ડિગ્રી સુધી અને હજી ફિઝિયોથેરાપી માટે અમે એમને એડમિટેડ રાખ્યા છે. એમનો હાથ 130 ડિગ્રી સુધી વળશે એટલે એ ખાઈ શકશે અને બધું પોતાનું કામ કરી શકશે. આ બંનેનું જો પ્રાઇવેટમાં જાય તો કેટલો ખર્ચ? આ ઘૂંટણનું જે ઓપરેશન છે એનો ખર્ચ આશરે 3.5-4 લાખ જેવો થાય અને આ એલ્બો રિપ્લેસમેન્ટ છે એનો 2.5-3 લાખ જેવો થાય. અત્યારે કેવી છે બંનેની પેશન્ટની હાલત? બંને પેશન્ટ્સ બહુ જ સેટિસ્ફાઈડ છે, સારા છે, કોઈ જાતનું ઇન્ફેક્શન નથી. બંનેના ઘાનું ડ્રેસિંગ્સ એકદમ સાફ છે અને રિઝલ્ટ જેવું એક્સપેક્ટેડ છે, જેવું અમને જોઈતું હતું એવું જ મળી રહ્યું છે. સર, કેટલું ચેલેન્જીસ હતું તમારા માટે આ બંને ઓપરેશન દરમિયાન? ચેલેન્જ આમ જોવા જઈએ તો ઘણો કોમ્પ્લિકેટેડ કેસ છે. જેમ કે ઘૂંટણના કેસમાં જુઓ તો એના ફોટોઝમાં તમને દેખાશે કે ઘણા ખાડા હતા, ડિફેક્ટ થઈ ગયા હતા મોટા. એટલે એ ભરવા માટેના બોન ગ્રાફ્ટ્સ છે, ઓગમેન્ટ્સ છે, એ બધું મેળવવા અને એ બધું કરી અને એને મેઝરમેન્ટ લઈને પ્રોપર ઘૂંટણની અલાઇનમેન્ટ ફરી આપવી એ એક ચેલેન્જ હતી, એ એક પડકાર હતો જે અમે વ્યવસ્થિત રીતના પૂરો પાડ્યો છે. એલ્બો રિપ્લેસમેન્ટ એક બહુ જ રેર સર્જરી છે એટલે અહીંયા કોણીનું રિપ્લેસમેન્ટ બહુ જ ઓછું થાય. વર્ષે 2-3 વર્ષે એકવાર કદાચ એવા પેશન્ટ્સ આવે. ઇનફેક્ટ દુનિયાભરના ઘણા એલ્બો સર્જન સાથે મારી જ્યારે વાત થાય ત્યારે એ લોકો એવું કહે છે કે એમણે આજ સુધી એક પણ કોણી બદલી નથી. અને કેમ કે એમની પાસે એવા કેસીસ કદાચ આવતા નહીં હોય.
તો દે આર ઓલ્સો વેરી હેપી કે આ રીતનો કેસ અમે લોકો અહીંયા કરીએ છીએ, આ રીતનું વ્યવસ્થિત ચેલેન્જીસ એક્સેપ્ટ કરી અને સારા રિઝલ્ટ્સ મેળવીએ છીએ. સર ઘણા જે દર્દીઓ છે આવા તેઓ માટે દેવદૂત બનતી હોય છે હોસ્પિટલ, શું સંદેશ આપશો? ગોત્રી મેડિકલ કોલેજની અંદર અમારો વિભાગ ઓર્થોપેડિક વિભાગમાં એકદમ વ્યવસ્થિત ટીમ છે અમારી પાસે, અને અમારી પાસે હવે ઇમ્પ્લાન્ટ પ્રોક્યોરમેન્ટની લાઈન એકદમ સાફ થઈ ગઈ છે. વ્યવસ્થિત રીતના અમને ટાઈમસર બધું જ અહીંયા મળી રહે છે, કોઈ જ વસ્તુ બહારથી મંગાવી નથી પડતી. અને અડધી રાતના પણ પેશન્ટ આવે તો ઇમરજન્સીમાં એને તાત્કાલિક ધોરણે કોઈ પણ જાતની ટ્રીટમેન્ટની જરૂર હોય તો એ મળી જાય એવી રીતની સુવિધાઓ હવે અહીંયા ઊભી થઈ છે. એટલે સરકારે ઘણી મદદ કરી છે અમને, અને બહુ જ સારી રીતના અહીંયા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કર્યું છે. તમને પડી ગયેલી અચ્છા, તો પછી હાથથી કામ નહોતું થતું? આમ થઈ ગયેલો અચ્છા, હાથનું કામ નહોતું થતું, નથી ખવાતું નહોતું, હાથ અદ્ધર જ નહોતું? અચ્છા, પછી અહીંયા ગોત્રી હોસ્પિટલ આવ્યા તમે? ના અહીં ગયેલી પેલી તો ક્યાં? ગોધરા અને વડોદરા અચ્છા, પછી? એ હરિયાણો હેલા અચ્છા એના બાજુ અચ્છા, પછી ગોત્રી હોસ્પિટલ આવી. અહીં આવી અચ્છા, તો હવે કેવું છે બાદ? હવે સારું છે. સુધારો થયો? અચ્છા અચ્છા, કેવું ટ્રીટમેન્ટ કેવી આપી અહીંયા? સારવાર કેવી કરી તમારી? સારી કરી સારી કરી.